નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 13 એટલે કે ન્યુક્લિયસ ની અંદર રેડિયો એક્ટિવિટી છે એના વિશે છે વિસ્તૃત માહિતી મેળવી કે ભાઈ રેડિયો એક્ટિવિટી શું છે, તો તેની શોધ કોણે કરી હતી અને એના આધારે કેટલાક ક્ષયના આપણે પ્રકાર જોયા હતા. 3 પ્રકારના ક્ષય, બરાબર, આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ગામા ક્ષય. જો કે એના વિશે ડીપમાં ચર્ચા આપણે આગળ કરવાની છે, ફક્ત આપણે એના પ્રકાર છે, એના નામ છે આપણે જોયા હતા અને એની અંદર શાનો ક્ષય થાય છે એની આપણે માહિતી છે મેળવી. આજે આપણે આ રેડિયો એક્ટિવિટી, બરાબર, એની માટે રેડિયો એક્ટિવ ક્ષયનો એક નિયમ છે, બરાબર, રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ છે આપણે તારવવાનો છે અને બોર્ડની અંદર ખૂબ જ અગત્યનો પ્રશ્ન કહી શકાય એવો પ્રશ્ન છે, કારણ કે ઘણી વખત છે આ રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ વારંવાર છે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ છે તારવો, બરાબર, તો રેડિયો એક્ટિવ વિભંજનનો નિયમ તારવો એવો પ્રશ્ન છે ઘણી વખત છે પૂછાય છે. તો આપણે વિભંજનનો છે નિયમ છે તારવી. હવે એની માટે આપણે શું કરીશું, તો સૌપ્રથમ કોઈ એક પદાર્થ છે, રેડિયો એક્ટિવ પદાર્થ, બરાબર, એની અંદર ધારો કે t બરાબર 0 સમય, બરાબર, એની અંદર ન્યુક્લિયસની સંખ્યા ધારો કે n છે. કોઈ પદાર્થમાં t બરાબર 0 સમય n0 n ન્યુક્લિયસ છે, બરાબર. ધારો કે કોઈ એક પદાર્થ છે એની અંદર n ન્યુક્લિયસ છે રહેલા છે. હવે ડેલ્ટા t સમયમાં ડેલ્ટા n ન્યુક્લિયસ થી વિભાજન પામે છે, બરાબર. ધારો કે એમાંથી ડેલ્ટા t સમયમાં કેટલા ન્યુક્લિયસ વિભાજન પામે છે, તો ડેલ્ટા t સમયમાં ડેલ્ટા n ન્યુક્લિયસ છે એમાંથી વિભાજન પામ્યા એટલે કે એનો ક્ષય થઈ ગયો. તો ક્ષય થવાનો મતલબ શું, તો એમાંથી એટલા ન્યુક્લિયસ છે ધીમે ધીમે વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત થયા એટલે ન્યુક્લિયસની સંખ્યામાં ઘટાડો થયો, બરાબર. અહીંયા ન્યુક્લિયસની સંખ્યામાં શું થાય છે, ઘટાડો થાય છે. ડેલ્ટા t સમયમાં ડેલ્ટા n ન્યુક્લિયસ થી વિભાજન પામે છે. તો આ ડેલ્ટા n ના વિભાજનનો દર, બરાબર, એટલે કે ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા t એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસ, એકમ સમય એટલે છેદમાં ડેલ્ટા t, વિભાજન પામતા ન્યુક્લિયસ એટલે કે ડેલ્ટા n ચલે છે, બરાબર. કોના સમપ્રમાણમાં હોય છે, તો એ રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ, રેડિયો એક્ટિવ પદાર્થના ન્યુક્લિયસના સમપ્રમાણમાં હોય છે. કાર્બનનું જે ન્યુક્લિયસ છે એના કેવા પ્રમાણમાં હોય છે, સમપ્રમાણમાં હોય છે, બરાબર. કોઈ પણ રેડિયો એક્ટિવ પદાર્થ માટે એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસ કોના સમપ્રમાણ હોય છે, તો તે પદાર્થના ન્યુક્લિયસના સમપ્રમાણમાં હોય છે. એટલે ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા t બરાબર ચલે છે શું થાય છે, n. હવે આપણે ચલન દૂર કરીએ, બરાબર, તો ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા t બરાબર શું થાય છે, તો ચલન દૂર કર્યો એટલે એની જગ્યાએ એક આપણે અચળાંક મૂક્યો, એને આપણે લેમ્બડા નામ આપ્યું, તો બરાબર શું થાય છે, લેમ્બડા n. પણ અહીંયા આપણે એક નિશાની છે આગળ માઈનસ ની મૂકશું, બરાબર. શા માટે નિશાની માઈનસ ની મૂકીએ, તો જેમ જેમ સમય પસાર થાય એમ આપણને ખબર છે કે એના ન્યુક્લિયસની સંખ્યામાં ઘટાડો થાય, બરાબર, વધારો ન થાય, શું થાય, ઘટાડો થાય. એટલા માટે નિશાની આગળ કેવી મૂકેલી છે, ઋણ નિશાની છે મૂકેલી છે, બરાબર. જ્યાં આપણે એ લખી નાખીએ કે જ્યાં લેમ્બડા શું છે, તો લેમ્બડા છે એને શું કહેવામાં આવે છે, ક્ષય અચળાંક, વિભાજનનો ક્ષય અચળાંક, અથવા તો એને રેડિયો એક્ટિવ નિયતાંક પણ કહેવામાં આવે છે, ક્ષય અચળાંક પણ કહેવામાં આવે છે. જુદા જુદા નામ છે, બરાબર. તમે કોઈ પણ નામ આપી શકો, ક્ષય અચળાંક, રેડિયો એક્ટિવ નિયતાંક, બરાબર, ક્ષય નિયતાંક, અલગ અલગ નામ આપી શકો. તો લેમ્બડા બરાબર ક્ષય અચળાંક છે, બરાબર. અને એનું એકમ શું છે, તો એનું એકમ છે તમે આના આધારે છે મેળવી નાખો, બરાબર. સંખ્યાનું તો કઈ એકમ હોય નહીં, આ બાજુ પણ n c સંખ્યા છે, ડેલ્ટા n પણ સંખ્યા છે, પણ સમયગાળાનો એકમ હોય તો લેમ્બડાનો એકમ એટલે સમયગાળાના વ્યસ્તનો એકમ એટલે સેકન્ડ ઇન્વર્સ છે. જો વર્ષમાં સમયગાળો આપ્યો હોય તો વર્ષ ઇન્વર્સ આવે, મિનિટમાં સમયગાળો હોય તો મિનિટ ઇન્વર્સ આવે, બરાબર. કલાકમાં સમયગાળો આપ્યો હોય વિભાજનનો
તો કલાક ઇનવર્સ આવે, પણ ટૂંકમાં અહીંયા એસઆઈ એકમ છે એ સેકન્ડ ઇનવર્સ થશે, બરાબર. હવે અહીંયા સમીકરણ આપણે સૂક્ષ્મ લઈએ કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ આપણે 0 લઈએ તો ડેલ્ટા n બાય ડેલ્ટા ટી નું શું થાય? લક્ષ dn બાય dt બરાબર માઈનસ લેમ્ડા n થશે. dn બાય dt બરાબર માઈનસ લેમ્ડા n. આપણે વિભંજનનો નિયમ તારવો છે, બરાબર. એની માટે આપણે n ને આ બાજુ લાવશું, dt ને સામેની સાઈડ લાવવું છે. તો dn બાય n બરાબર શું થાય છે? તો માઈનસ લેમ્ડા dt થશે, બરાબર. આ ધ્યાન રાખજો. અહીંથી આ સ્ટેપ થી આગળ કયું સ્ટેપ લેવાનું? તો n ને આપણે નીચે લાવશું, dt ને સામેની સાઈડ લાવીશું. તો dn બાય n બરાબર શું થાય છે? માઈનસ લેમ્ડા dt. હવે બંને બાજુ આપણે સંકલન લેવું છે, બરાબર. તો આ બાજુ સંકલન શું થાય છે? આ સમીકરણની અંદર મારે બે બાજુ સંકલન કરવું છે, બરાબર. અને સમીકરણ નંબર 1 આપીએ એટલે આપણે લખીએ કે સમીકરણ 1 ની બંને બાજુ સંકલન કરતા તો સંકલન શું થાય છે? જો સંકલન ઓફ dn બાય n બરાબર સંકલન ઓફ માઈનસ લેમ્ડા dt આમ થાય છે. આને હું આ રીતે પણ લખી શકું કે સંકલન ઓફ 1/n dn. આને આ રીતે લખી શકું કે સંકલન ઓફ માઈનસ લેમ્ડા dt. હવે તો પાછળ dn છે ને એટલે અહીંયા ન્યુક્લિયસ ની લિમિટ આવશે. n એટલે ન્યુક્લિયસ ની સંખ્યા થાય, એટલે ન્યુક્લિયસ ની સંખ્યાની લિમિટ આવશે. અને dt છે એટલે શેની લિમિટ આવશે? સમયગાળાની લિમિટ આવશે. હવે ધારો કે t0 સમયગાળો આપણે લઈએ, શરૂઆતનો સમયગાળો t0 લઈએ તો ત્યારે ન્યુક્લિયસ ધારો કે n0 છે, બરાબર. અને અંતિમ સમયગાળો આપણે t લીધો તો ત્યારે ન્યુક્લિયસ ધારો કે કેટલા છે? તો n છે, બરાબર. આપણે ઉધારી લઈએ કે t0 સમયે છે ન્યુક્લિયસ n0 થાય, એમાંથી t સમયે ન્યુક્લિયસ કેટલા રહ્યા? તો n રહ્યા, બરાબર. તો હવે આનું આપણે સંકલન કરી નાખીએ, લિમિટ મુકાઈ ગઈ, સંકલન કરીએ તો સંકલન 1/n હોય તો એનું સંકલન શું થાય? 1/x હોય તો x સાપેક્ષે છે એ log x થાય, log નેચરલ x. તો અહીંયા 1/n છે, તો સંકલનના નિયમો છે એના આધારે આપણે લખીએ તો આનું સંકલન થાય છે log નેચરલ n થશે. તો 1/x dx હોય તો તમે શું લખો? log નેચરલ x. 1/t dt હોય તો log નેચરલ t લખો. એમાં 1/n dn છે તો log નેચરલ શું આવશે? n આવશે. અને લિમિટ કઈ આવશે? તો n0 થી n આવશે, બરાબર. આ બધું શું આવશે? તો માઈનસ લેમ્ડા. જો લેમ્ડા તો કોઈ પણ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ તમને આપ્યું તો એની માટે ક્ષય નિયતાંક તો અચળ છે, એ તો કઈ બદલાવાનું નથી. એટલે માઈનસ લેમ્ડા ને બહાર લઈ લો સંકલનની તો 1 dt વધે. 1 dt નું સંકલન શું થાય? તો t થાય. માઈનસ લેમ્ડા બહાર આવ્યા, 1 dt નું t થયું, લિમિટ છે t0 થી t. હવે t0 એટલે આપણે પ્રારંભિક સમયગાળો શૂન્ય લઈએ, બરાબર. તો શું થાય? જો અહીંયા પહેલા બે ને લિમિટ આપી દો તો log નેચરલ n, તો પહેલા log નેચરલ n, પહેલા n ની જગ્યાએ n કે માઈનસ ની નિશાની, બરાબર. લિમિટ મૂકવાનો આપણે પાસે નિયમ છે કે ભાઈ લિમિટ મૂકો ત્યારે પહેલા અપર લિમિટ, પછી માઈનસ નિશાની, પછી લોઅર લિમિટ. તો log નેચરલ n0 બરાબર શું આવશે? તો માઈનસ લેમ્ડા. અને અહીંયા t માઈનસ t0 છે, બરાબર. પણ t માઈનસ સમયગાળો t0 આપણે 0 લઈએ, દાખલા તરીકે શરૂઆત t માઈનસ 0 થશે. તો હવે આમાં આપણે log નેચરલ જ્યારે બાદબાકી હોય log નેચરલમાં, બરાબર, ત્યારે શું થઈ જાય? ભાગાકારથી આપણે સંયુક્ત લખીએ તો શું થાય? log નેચરલ n ના છેદમાં n0. આ બધા log ના ની બધા નિયમો છે, તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. તો આ બાદબાકી છે એટલે શું થઈ ગયો? ભાગાકાર. એટલે એમ સરવાળો હોય તો ગુણાકાર થાય, બરાબર. બાદબાકી હોય તો log નેચરલમાં શું થાય? ભાગાકાર થશે, બરાબર. શું આવશે? તો માઈનસ લેમ્ડા ટી થશે. હવે log નેચરલ સામેની સાઈડ જાવ દો, બરાબર. તો શું થાય છે? એનો એન્ટી લોગ આવે એટલે કે n ના છેદમાં n0. એન્ટી લોગ એટલે ટૂંકમાં ચરઘાતાંકની વિધેય સ્વરૂપે લખાય છે. આ log નેચરલ થી છેદમાં આવે તો આપણને જે કઈ પદ આપ્યું હોય e ની ઘાત એટલે કે ચરઘાતાંકી વિધેય સ્વરૂપે લખાય. તો e રેઝ ટુ શું થાય છે? માઈનસ લેમ્ડા ટી, બરાબર. આ બધા ગણિતના નિયમો છે, ગાણિતિક નિયમો છે, બરાબર. ગણિત કે n ના છેદમાં n0 તમે log નેચરલ ને સામેની સાઈડ જાવ તો આ જે કઈ પદ હોય એ ચરઘાતાંકી વિધેય સ્વરૂપે લખાય, e ની ઘાતમાં લખાય, બરાબર. એટલે e ની કેટલી ઘાત થાય?
માઇનસ લેમ્ડા ટી. તો હવે n0 ની સામે સરજાવી દો. n બરાબર શું થાય છે? n0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા ટી. તો આજે આપણે નિયમ મેળવ્યો બરાબર, એ રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ છે કે n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા ટી. બરાબર, n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા ટી. એમાં n છે એ t સમયે ન્યુક્લિયસ છે એટલે n ઓફ t પણ તમે લખી શકાય. n નો લખો તો શું લખી શકાય? n ઓફ t. જો n અને t નો ગુણાકાર નથી, t સમયે ન્યુક્લિયસની સંખ્યા કોઈ પણ t સમય, દાખલા તરીકે 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, જે કાંઈ આપણે સમયે ન્યુક્લિયસની સંખ્યા મેળવી હોય બરાબર, તો એને n ઓફ t કહેશો. n0 એ પ્રારંભના ન્યુક્લિયસ બરાબર, આ n0 છે એ શું છે? તો શરૂઆતના ન્યુક્લિયસ. e રેઝ ટુ માઇનસ લેમ્ડા t, એમાં લેમ્ડા છે એ ક્ષય નિયતાંક છે, ક્ષય અચળાંક છે બરાબર. તો આ એક ખૂબ જ અગત્યનું સમીકરણ છે જેને આપણે યાદ રાખવાનું છે બરાબર. કોઈ પણ રેડિયોએક્ટિવ નમૂનાની અંદર ન્યુક્લિયસની સંખ્યા છે એ પ્રત્યક્ષ રીતે માપી શકાતી રાશિ નથી બરાબર. આપણે કોઈ રેડિયોએક્ટિવ નમૂનો હોય તેમાં ન્યુક્લિયસની સંખ્યા માપી અથવા તો ગણી શકતા નથી, કારણ કે ન્યુક્લિયસ એકદમ સૂક્ષ્મ છે, એને ગણી શકાતું નથી. એટલે ન્યુક્લિયસની સંખ્યા છે એ પ્રત્યક્ષ રીતે માપી શકાતી નથી. એટલા માટે થઈને આપણે એક બીજી રાશિ વ્યાખ્યાયિત કરવી પડે છે, અને એ છે વિભંજન દર બરાબર. એ શું છે? તો વિભંજન દર, અને એને આપણે r વડે દર્શાવીએ. વિભંજન દર છે એની સંજ્ઞા શું લઈશું આપણે? r. અને r બરાબર શું થાય? તો dn બાય dt માઈનસ dn બાય બરાબર. કારણ કે જેમ જેમ સમય પસાર થાય ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય છે, એ માઈનસ આવશે. તો વિભંજન દર r બરાબર માઈનસ dn બાય dt. આ વિભંજન દરનું સૂત્ર છે, r બરાબર માઈનસ dn બાય dt. અને આ વિભંજન દર છે પ્રત્યક્ષ રીતે માપી શકાય, તો કારણ કે એ માપી શકાતી રાશિ છે. પણ તમે ન્યુક્લિયસની સંખ્યા છે પ્રત્યક્ષ રીતે માપી શકો નહીં. એટલે ન્યુક્લિયસની સંખ્યા કરતાં વધારે મહત્વનું છે આ રેડિયોએક્ટિવિટીની ઘટનામાં શું છે? વિભંજન દર છે. તો એ વિભંજન દરનું આપણે સૂત્ર છે, આગળ જોઈએ. અહીંયા r બરાબર માઈનસ dn બાય dt. એનો મતલબ શું કે n નું પહેલા વિકલન કરી નાખો t ની સાપેક્ષે. આપણે dn બાય dt જોઈએ છે, તો n આપ્યો છે, t તો સફિક્સમાં છે, તો કોઈ પણ સમય એવું દર્શાવે, એટલે કે n નું વિકલન કરો તો dn બાય dt મળી જાય બરાબર. તો તમને વિભંજન દરનું સૂત્ર મળશે. આનું વિકલન કરું સમીકરણ 2 નું સમય સાપેક્ષે વિકલન કરતા, સમય સાપેક્ષે વિકલન બરાબર. રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ કે તો અહીં સુધી તમારે તારવવાનો આવશે, n બરાબર n0 e રેઝ ટુ માઈનસ લેમ્ડા. આગળ વિભંજન દરનું આપણે સમીકરણ મેળવવું તો dn બાય dt મેળવવા પડશે. આનું સમય સાપેક્ષે વિકલન કરવું તો dn બાય dt બરાબર. ચાલો આ બાજુનું વિકલન કરો, આ n નું dn બાય dt. તો આનું વિકલન શું થાય છે? તો એમાં n0 એટલે પ્રારંભના ન્યુક્લિયસ એ તો અચળ જ હોય, કોઈ પણ ન્યુક્લિયસ માટે ફિક્સ હશે બરાબર. એટલે n0 છે એને બહાર લઈ લો વિકલનની. e રેઝ ટુ માઈનસ લેમ્ડા t નું વિકલન કરવાનું છે. તો ચરઘાતાંકી વિધેય માટે વિકલનનો નિયમ છે, e રેઝ ટુ x આપ્યો ને તેનું e રેઝ ટુ x જ થાય. એમાં e રેઝ ટુ માઈનસ લેમ્ડા t છે તો એનું શું થાય? e રેઝ ટુ માઈનસ લેમ્ડા t જ થાય. e રેઝ ટુ x નો e રેઝ ટુ x, તો e રેઝ ટુ માઈનસ લેમ્ડા t નો e રેઝ ટુ માઈનસ લેમ્ડા t. પણ જે ઘાતનું જે વિકલન બાકી છે, ઘાત કેટલી છે? તો માઈનસ લેમ્ડા t. એમાં માઈનસ લેમ્ડા અચળ છે બરાબર, એટલે એ બહાર આવતા રહે વિકલન. પણ t નું શું થાય? તો t નું t સાપેક્ષે 1 થાય એટલે માઈનસ લેમ્ડા થાય. આનું શું થાય? માઈનસ લેમ્ડા. ખાસ વિકલનમાં ધ્યાન આપજો, કારણ કે વિકલન નહીં આવડે તો આ નિયમ છે તમે તારવી શકશો નહીં બરાબર. dn બાય dt, આ n0 અચળ છે એમના, e રેઝ ટુ માઈનસ લેમ્ડા t નું e રેઝ ટુ માઈનસ લેમ્ડા t થાય. કારણ કે વિકલનના તમે નિયમો જોશો તો e રેઝ ટુ x આપ્યું તો e રેઝ ટુ x જ આપણે લખીએ છીએ. e રેઝ ટુ માઈનસ લેમ્ડા t, e રેઝ ટુ માઈનસ લેમ્ડા t. પણ આ માઈનસ લેમ્ડા t જે ઘાત છે એનું પાછું વિકલન કરવું પડશે બરાબર. ઘાતનું વિકલન અહીંયા શું થાય છે? તો માઈનસ લેમ્ડા છે અચળ છે બરાબર, પણ આ t નું t સાપેક્ષે શું થાય? 1 થાય. તો માઈનસ લેમ્ડા છે એમને રહેશે. અને આપણે વ્યવસ્થિત લખીએ તો માઈનસ લેમ્ડા n0 e રેઝ ટુ માઈનસ લેમ્ડા t. આપને dn બાય dt મળે. આપણે તો r જોઈએ છે વિભંજન દર, તો વિભંજન દર r બરાબર માઈનસ dn બાય dt. આપણે અહીં જો વિભંજન દરનું સૂત્ર લખવું ઉપર
તો r બરાબર -dn/dt લખાય. એટલે આપણે માઈનસ જોતા હોય તો બે બાજુ માઈનસ નિશાન આપી દો, આ બે બાજુ તો માઈનસ આ માઈનસ કેવા છે પ્લસ, એટલે આપણે શું સૂત્ર મળ્યું λn0 e λt. ચાલો r બરાબર λn0 e λt. તો આની અંદર જો આપણે એક સુધારો કરીએ કે λn0 છે એ અચળ છે, લેમ્બડા એ અચળ, n0 અચળ, તો બેનો ગુણાકાર તો અચળ જ હોવાનો. એને આપણે કંઈક નામ આપી દઈએ, ઇન્સ્ટિટ્યુટ નામ આપી દો, r0 નામ આપી દો, કારણ કે r નું પદ જ હશે, બરાબર. આને તો કોઈ એકમ છે નહીં, એટલે આનો એકમ એ આનો એકમ થશે, એટલે r નું પદ જ થશે. તો હું આને r0 નામ આપી દઉં. r0 એ શું થઈ જાય -λ/t, r બરાબર, બરાબર. અહીં કાઉન્સમાં લખવાનું કે r0 આપણે કોની જગ્યાએ મૂક્યા, તો λn0 ની જગ્યાએ આપણે r0 મૂક્યા. બરાબર છે. λn0 છે તો r0 મૂકી તો r બરાબર r0 e λt. તો આ વિભંજન દરનું આપણે સૂત્ર મળ્યું. તમે સૂત્ર જોશો ને તો આગળ જે આપણે રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ જોયો એનું સૂત્ર છે એના જેવું જ મળશે. અહીંયા n બરાબર n0 e λt, તો અહીંયા r બરાબર r0 e λt, એના જેવું જ આપણે સૂત્ર મળશે. ફક્ત ફેરફાર એટલો છે કે અહીંયા ન્યુક્લિયસની સંખ્યા છે, અહીંયા વિભંજન દર છે, બરાબર. અહીંયા n0 છે તો અહીંયા r0 છે, બાકી બધું સેમ છે, e λt, બરાબર. એટલે તમને વિભંજન દર આપ્યો હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરવાનું, ન્યુક્લિયસની સંખ્યા આપી હોય તો આ સૂત્ર વાપરવાનું. હજુ કદાચ દળ આપ્યું હોય ને, દળ માટે અહીં તમને આપ્યું નથી સૂત્ર, પણ તમે કદાચ તમને ન્યુક્લિયસનું દળ પ્રારંભનું અને t સમયે દળ આપ્યું હોય તો પણ તમે સૂત્ર લાગુ પડી શકો દળ માટે. આ તમને ટેક્સ્ટબુકમાં આપ્યું નથી, બરાબર. આગળ કદાચ આવશે દાખલામાં પણ ઉપયોગી થશે કે m બરાબર m0 e λt પણ તમે લખી શકો કે ન્યુક્લિયસનું તમે કોઈ પણ સમયે દળ આપી દીધું હોય, એનું શરૂઆતનું દળ આપી દીધું હોય તો તમે m બરાબર m0 e λt સૂત્ર પણ લાગુ પાડી શકો, બરાબર. તો આ આપણે વિભંજન દરનું સૂત્ર જોયું, બરાબર. હવે આ સૂત્રની અંદર આ જે સમીકરણ છે, આ સમીકરણ આપણે 3 આપીએ તો આ સમીકરણ 3 ની અંદર આ λn0 છે એની જગ્યાએ હું આ સૂત્રની મદદથી સોરી n0 e λt છે, તો આ સૂત્રની અંદર આ n0 e λt છે, n0 e λt છે, એની જગ્યાએ n મૂકી શકું તો વિભંજન દર અને ન્યુક્લિયસની સંખ્યા, કોઈ પણ સમયે ન્યુક્લિયસની સંખ્યા, એની વચ્ચેનો આપણે સંબંધ મળે. વિભંજન દર અને કોઈ પણ સમયે ન્યુક્લિયસની સંખ્યા એનો આપણે સંબંધ મેળવવો હોય તો n0 e λt, n0 e λt ની જગ્યાએ n મૂકી શકો. તો આની જગ્યાએ હું n મૂકી દઉં તો r બરાબર આ લેમ્બડા m ના, આની જગ્યાએ n મૂકું તો r બરાબર લેમ્બડા m, આવું સૂત્ર મળશે. જેમાં r છે શું છે તો વિભંજનનો દર છે, લેમ્બડા તો ક્ષય અચળાંક છે, અને n છે કોઈ પણ સમયે t સમયે ન્યુક્લિયસની સંખ્યા છે, જે સમયે આપણે ન્યુક્લિયસની સંખ્યા ગણતા હોય તો એ સમયે ન્યુક્લિયસની સંખ્યા છે. તો આ વિભંજન દર અને ન્યુક્લિયસની સંખ્યા વચ્ચેનો સંબંધ દર્શાવતો આપણે સમીકરણ મળ્યું, બરાબર. એની અંદર ખાસ યાદ રાખશું કે વિભંજન દર છે પ્રત્યક્ષ રીતે માપી શકાતી રાશિ છે, પણ આ ન્યુક્લિયસની સંખ્યા આપણે પ્રત્યક્ષ રીતે માપી શકતા નથી. એટલે વિભંજન દર છે ખૂબ જ અગત્યની ભૌતિક રાશિ છે. વિભંજન દરનો એકમ શું થશે, બરાબર. પ્રશ્ન થાય કે ભાઈ વિભંજન દર છે એનો એકમ શું થાય, તો આના આધારે તમે વિભંજન દરનો એકમ લખી શકો, બરાબર. વિભંજન દર એટલે શું થાય, dn/dt ના આધારે પણ કહી શકો. dn એટલે ન્યુક્લિયસની સંખ્યા, બરાબર, એ તો અચળ રાશિ, એને કોઈ એકમ હોય નહીં, બરાબર. dt એટલે સમયગાળો, તો એનો એકમ સેકન્ડ. તો વિભંજન દરનો એકમ પણ સેકન્ડ ઇન્વર્સ છે, અથવા તો ઘણી વખત વિભંજન પ્રતિ સેકન્ડ પણ લેવામાં આવે છે. હવે એનો એકમ શું લેવામાં આવે છે કે વિભંજન પ્રતિ સેકન્ડ. તો આ રીતે મિત્રો આપણે ક્ષય નિયતાંક, બરાબર, રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ જોયો અને એના આધારે છે વિભંજન દર, એનું પણ આપણે સમીકરણ છે મેળવ્યું. આગળ આપણે બીજી પણ કેટલીક ભૌતિક રાશિઓ જોવાની છે, જેમ કે અર્ધ આયુષ્ય, બરાબર, સરેરાશ જીવનકાળ, દરેક રાશિઓ છે આપણે આગળ જોશું. તો આજના આ વિડિયો લેક્ચરમાં મિત્રો એટલે સુધી રાખીશું.